નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત 20 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ જેટલા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની તરફેણમાં અતિ મહત્વનો ચુકાદો આપતા સરકારને ટકોર કરી હતી કે સરકાર દ્વારા આ બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બંને જે સંવર્ગો છે તેના માનદ વેતનમાં વધારો કરવામાં આવે। આ બંને સંવર્ગોને ગુજરાત સરકારના વર્ગ 4ના લઘુત્તમ પગાર બરાબર એટલે કે 14,800 રૂપિયા પગાર જે છે તે હાલમાં વધારો કરી આપવામાં આવે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ ગુજરાત સરકારની શું પ્રતિક્રિયા છે, હાલમાં ગુજરાત સરકારની શું તૈયારીઓ ચાલી રહી છે, તેમજ જે અલગ અલગ જે બેન્ચે જે ચુકાદા આપ્યા છે તે ચુકાદો જે છે તે ચુકાદાને આધીન જે એરિયસ છે 1 એપ્રિલ 2025થી લઈ ક્યાં સુધીમાં આ પગાર વધારો મળશે ને એરિયસ સરકાર કઈ રીતે ચૂકવશે, તમામ બાબતો સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ માહિતી સાથે। તો વિડીયોના અંત સુધી આ બના રહેશો। જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય, નવા યુઝર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા તેમજ વિવિધ જે પડતર પ્રશ્નોને લઈને જે ન્યૂઝ છે તેને અમારી ચેનલ પરથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે 20 ઓગસ્ટ 2025ના રોજ ડિવિઝન બેન્ચ એટલે કે જે ડબલ બેન્ચના જે બે જજ છે, જેમાં એસ સુપૈયા અને આરટી બછાણીની સંયુક્ત બેન્ચ એટલે કે ડિવિઝન બેન્ચે જે ગુજરાત હાઈકોર્ટનો 30 ઓક્ટોબર 2024નો જે સિંગલ બેન્ચ જજ નિખિલેશ કરિયાલ જજ સાહેબની જે બેન્ચ હતી તેનો જે ચુકાદો છે તે ચુકાદાને આધીન જે છે તે ગુજરાત સરકારે જે ટકોરી પડકાર્યો હતો ચુકાદાને હાઈકોર્ટમાં ડિવિઝન બેન્ચમાં, તેને અનુરૂપ જે છે તે ચુકાદો આપવામાં આવ્યો હતો। જેમાં આ બંને જે જજ સાહેબ છે એસ સુપૈયા અને આરટી બછાણી તેમણે અવલોકન કર્યું કે આંગણવાડી કાર્યકરો સમુદાયમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેઓ માત્ર બાળકો અને સગર્ભા સ્ત્રીઓની આરોગ્ય સેવાઓનું ધ્યાન રાખે છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં સરકારી યોજનાના અમલીકરણમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન છે। આટલી બધી જવાબદારીઓ હોવા છતાં તેમને મળતું માનદ વેતન એટલું અપૂરતું હતું કે તેઓ તેમના પરિવારની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી શકતા ન હતા। સાથે જ જે છે તે આ ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે અપૂરતું વેતન ચૂકવવું એ બંધારણના અનુચ્છેદ 21ના ઉલ્લેખિત જીવનના અધિકારનું સીધું ઉલ્લંઘન છે। દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર બંધારણીય રીતે મળેલો છે અને આ રીતે ત્યારે જ શક્ય બને છે જ્યારે તેને યોગ્ય આજીવિકાના સાધનો મળે। કોર્ટના આદેશ મુજબ સુધારેલા પગાર ધોરણ ચાલુ નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે, એટલે કે 1 એપ્રિલ 2025થી ગુજરાત સરકારને જે છે તે આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ પગાર વધારો જાહેર કરી અને 1 એપ્રિલ 2025થી તમામ જે આંગણવાડીમાં કામ કરતા 1,06,000 જેટલા કાર્યકર તેડાગર બહેનોને જે છે તે નવા પગાર માળખા સાથે એરિયસ ચૂકવવામાં આવે। આ ઉપરાંત બાકી રહેલ રકમનું જે છે તે એરિયસ પણ ચૂકવવામાં આવે, તો જે તેમના જીવન ધોરણમાં સુધારો થશે। આનાથી કોર્ટની ટિપ્પણી મુજબ યોગ્ય પગાર મળવાથી આ કર્મચારીઓના પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે। અગાઉ આપવામાં આવેલો પગાર તેમના કાર્યભાર અને સમર્પણના પ્રમાણમાં બિલકુલ વ્યાજબી ન હતો। કોર્ટે તેમને માત્ર ખોટું જ નહીં પરંતુ કર્મચારીઓના આત્મસન્માનની વિરુદ્ધ પણ ગણાવ્યું હતું। આ જે નિર્ણય છે તે રાષ્ટ્ર માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે। તો ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ એટલે કે AWWS અને હેલ્પર્સ AWHS વિશે મહત્વનો ચુકાદો આપ્યો હતો। તેમને માત્ર સ્વૈચ્છિક કામદારો તરીકે નહીં ગણાય પરંતુ તેમની કામગીરીને માન્યતા આપવી જોઈએ તેવું કોર્ટે કહ્યું હતું। હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચના આપી છે કે આંગણવાડી સ્ટાફને એટલે કે કર્મચારીઓને સરકારી સેવામાં સામેલ કરવામાં આવે તેવી નીતિ બનાવવી પડશે। કોર્ટે એ પણ કહ્યું છે કે આંગણવાડી વર્કર્સ હેલ્પર્સને ક્લાસ 3 અને 4ની ન્યૂનતમ પગાર શ્રેણીમાં લાવવા જોઈએ। જે લોકોએ 2015માં અરજી કરી હતી તેમના બાકી પડેલા પગાર ચૂકવવા પડશે। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટનો જે 30 ઓક્ટોબર 2024નો જે ચુકાદો હતો તેને ગુજરાત સરકારે જે છે તે ડિવિઝન બેન્ચમાં એટલે કે ડબલ બેન્ચ જજમાં પડકારવામાં આવ્યો હતો। ત્યારે ગુજરાત હાઈકોર્ટના ડબલ બેન્ચ જજ એટલે કે ડિવિઝન બેન્ચ દ્વારા જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો તેમાં ફેરફાર કરવામાં આવ્યો, જેમાં સીધા રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો આપવો ફરજિયાત નથી, પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે તેમને લિવિંગ વેજીસ એટલે કે મિનિમમ વેજીસ જીવતા રહેવા પૂરતું વેતન તો આપવું જ પડશે। તેમની ફરજો, કામનો બોજ અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને યોગ્ય વેતન નક્કી કરવું પડશે। સરકારની પ્રતિક્રિયાની વાત કરીએ ખાસ તો હાલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારો આ ચુકાદાની સમીક્ષા કરી રહી છે। કેન્દ્ર સરકારે કોર્ટના આદેશને લઈ અને અપીલ કરવાની તૈયારી બતાવી છે। તેમનું કહેવું છે કે આંગણવાડી વર્કર્સનો સીધો સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવો યોગ્ય નથી। રાજ્ય સરકારે પણ હજુ સુધી સંપૂર્ણ અમલ કર્યો નથી, પરંતુ કોર્ટના આદેશ મુજબ નીતિ ઘડવાની પ્રક્રિયા પર વિચારણા ચાલી રહી છે। એટલે કે હાલ આ પરિસ્થિતિ એવી છે કે કેટલાક લાભો આપવા દિશામાં રાજ્ય સરકાર આગળ વધ્યું છે, પરંતુ ન્યૂનતમ પગાર અને નિયમિતીકરણ એટલે કે રેગ્યુલરાઇઝેશન હજી સુધી પૂરતા પ્રમાણમાં લાગુ થયા નથી। હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આંગણવાડી વર્કર્સને ફક્ત વોલન્ટિયર ગણાવી શકાય નહીં,
તેમને માન્યતા જીવતા રહેવા પૂરતું વેતન અને યોગ્ય નીતિ આપવી જ પડશે. સરકાર આ મુદ્દે ધીમે ધીમે પગલાં લઈ રહી છે, પરંતુ હજુ સુધી આખરી અમલ બાકી છે. હજી સુધી એવો વધારો સત્તાવાર જાહેરનામા મળ્યા નથી કે જેમાં ગુજરાત સરકાર સ્પષ્ટ રીતે પોતાના નિવેદનોમાં કહે કે અમે હાઈકોર્ટના ચુકાદાને સંપૂર્ણ રીતે માન્યતા આપીએ છીએ કે જેના પર અમલ તરત થશે. શું મળ્યું છે તેની વાત કરીએ તો હાઈકોર્ટે ચુકાદા અનુસાર 1 એપ્રિલ 2025થી આંગણવાડી વર્કર્સ એટલે કે કાર્યકરોને હાલમાં જે મળી રહેલ 10,000 રૂપિયા માનદ વેતનમાં 14,800 વધારો કરી અને 24,800 બતાવેલ વેતન અને હેલ્પર્સને હાલમાં મળી રહેલ 5,500 વેતનમાં 14,800નો વધારો કરીને 20,300 રૂપિયા મળવા જોઈએ. હાઈકોર્ટે વધેરેલા બાકીના વેતન જે છે તે એરિયસ સહિત 6 મહિનામાં ચૂકવવા કહ્યું છે. એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં જે છે તે 1 એપ્રિલ 2025થી આ ચુકાદો જે છે તે લાગુ થશે અને એરિયસ સહિત જે છે તે રકમ સરકારને આપવા માટે જણાવ્યું છે. એટલે કે જો સરકાર આગામી જાન્યુઆરી મહિનામાં જે છે તે આ વધારો જાહેર કરે છે તો સરકારને એપ્રિલથી લઈ અને ડિસેમ્બર સુધીના જે 8 મહિનાનું એરિયસ છે તે પણ આ સરકારી જે આંગણવાડી કર્મચારીઓને ચૂકવવું પડશે. હાલની ચોક્કસ સરકારી પ્રતિભાવની ગેરહાજરી તો કોઈ સમાચાર સ્ત્રોતમાં એવું જાહેરનામું જોઈ રહ્યું નથી કે જેમાં મંત્રાલય કે રાજ્ય સરકાર સ્પષ્ટપણે કહ્યું હોય કે આ ચુકાદાને અમે સ્વીકારી લીધું છે અને હમણાંથી અમલ કરી રહ્યા છીએ. સરકાર વિરોધી અરજી કે નીતિ ઘડવાની પ્રક્રિયા સંબંધિત વિરોધાભાસની કેટલીક ચર્ચાઓ છે, પરંતુ તે અધિકારિક નથી. સરકારનું કોઈ અધિકારિક નિવેદન મળ્યું હોય જેમાં તેમણે સ્પષ્ટ કહી દીધું હોય કે અમે હાઈકોર્ટનો ચુકાદો માન્ય છે કે અમલ કરીશું. બધા સમાચારોએ હાઈકોર્ટના ચુકાદાની જાણ કરી છે, પરંતુ સરકાર તરફથી કોઈ વિશિષ્ટ ઘોષણા કે વિચાર વિમર્શના તૈયાર લખાણ મળ્યું નથી. જો આ માહિતી મળી છે તો તેની વાત કરીએ તો ગુજરાત એબીપી લાઈવ જે ચેનલ છે તેમાં જાણવા મળ્યું છે કે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે આ માંગ રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં લાગુ પડે. ગુજરાત સમાચારમાં લખાયું છે કે 1 એપ્રિલ 2025થી જે છે તે તેમનું વેતન અને એરિયસ 6 મહિના સાથે ચૂકવવું જોઈએ, પણ સરકારની બાજુથી ચાહે તો કેન્દ્ર સરકાર સાથે સંયુક્ત સંકલન કરીને આ પગાર વધારો કરી આપે અથવા તો ફક્ત રાજ્ય સરકાર જ જે છે તે આ પગાર વધારો કરી આપે તેવો મહત્વનો ચુકાદો ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે. પણ સરકારની બાજુથી કેન્દ્ર અને રાજ્ય સંયુક્ત રાજ્ય અથવા રાજ્ય માત્ર મોટી ભૂમિકા ભજવે એ સૂચન તો છે જ, પણ તેનો નિર્ણય શું બન્યો છે એ પણ હજુ સુધી સ્પષ્ટ નથી. પરંતુ આગામી સમયમાં ચોક્કસથી રાજ્યના 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા 1.6 લાખ જેટલા આંગણવાડી કર્મચારીઓના જે પગાર વધારાની મુખ્ય માગણી હતી 20 પડતર માગણીઓમાંથી તે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટના ચુકાદા બાદ જે છે તે પૂરી થતા દેખાઈ રહી છે. ગુજરાત સરકારને આગામી 6 મહિના એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય મળ્યો છે. એક જે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર એવું કહેવાઈ રહ્યું છે કે ગુજરાત સરકાર હાલમાં આ જે છે તે ચુકાદાને લઈ અને અભ્યાસ કરી રહી છે અને ટૂંક જ સમયમાં એટલે કે ક્યાંક ને ક્યાંક દિવાળીના તહેવારો પહેલાં મળનારી જે કેબિનેટ બેઠકમાં છે જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જ્યારે કેબિનેટ બેઠક મળશે ત્યારે તેમાં આ પગાર વધારાને લઈ અને કોઈ ન્યૂઝ બહાર આવી શકે છે. જો દિવાળી પહેલાં પગાર વધારો નહીં મળે તો ચોક્કસથી સરકારે 28 ફેબ્રુઆરી સુધીમાં તો આ પગાર વધારાને લઈ અને કોઈ પણ જાતનો નિર્ણય તો લેવો જ પડશે, અથવા તો પછી કેન્દ્ર સરકાર સાથે સંયુક્ત સંકલન કરી અને આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈને હાલ પૂરતો જે છે પગાર વધારા પર સ્ટે મૂકવાની સરકારની તૈયારી પણ હોઈ શકે છે. પરંતુ હાલમાં 1.6 લાખ કર્મચારીઓ સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર ક્યારે પગાર વધારો કરે. જય હિન્દ, અસ્તુ.